કેવો છે ખબર, સાંજ હોવા. તો ગણેશભાઈની હવે તૈયારી છે, એકાદ દીમાં આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવશું. જૂનાગઢમાં ગણેશ ગોંડલ અને એમના અન્ય સાથીદારો દ્વારા જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને મારવાની જે ઘટના બની હતી એ પછી એમની ધરપકડ કરવામાં આવી હતી ગણેશ ગોંડલની. અને એ ધરપકડ બાદ હાલમાં પરિસ્થિતિ એવી બની છે, ઘણા બધા નવા વળાંકો આવ્યા કેસમાં. અને હમણાં જો વાત કરવામાં આવે તો રાજુ સોલંકી છે એમને પણ ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે. ગુજસી ટોક એમના વિરુદ્ધ લગાવવામાં આવ્યો હતો, એમના અને એ સિવાય બીજા એમના 5 અન્ય સાથીઓ હતા એમના વિરુદ્ધમાં. અને હવે આ વાતમાં એક નવો જ વળાંક આવી રહ્યો છે. અને ત્યારે તે રાજકોટ ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા એક નવી જ વાત કરી છે. ગણેશ ગોંડલ વિશે એમણે મોટું નિવેદન આપ્યું છે. શું કહ્યું છે આ બાબતે સાંભળ્યા વિડીયોમાં. ધારાસભ્ય આપણી પાસે કાંઈ ઘટે નહીં અવાજ, ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય. અને હવે આપણે રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે. અને હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર, સાંજ હોવા. તો ગણેશભાઈની હવે તૈયારી છે, એકાદ દીમાં આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવશું. અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં, આપણા ગામમાં બીજું કાંઈ આવે કે ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી. અને આપણે બધા એક થઈને રહીએ છીએ. આવી આપણા તાલુકામાં એકતા વધે, આપણા ગામમાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં